જગદીશ મહેતાના મહાન પત્રકાર માનતા, ખેડૂતો અને લોકોનો અવાજ ઉઠાવનાર માનતા લોકો છેક સુધી જોજો. એક તરફ આજ સોશિયલ મીડિયામાં ખેડૂતો કહે છે કે કીર્તિદાન અને માયાભાઈ જેવા કલાકારો કેમ ખેડૂતો માટે નથી બોલતા, એ લોકો ભાજપના દલાલ છે. તો આજ જગદીશ મહેતા હમણાં જ એક કાર્યક્રમમાં માયાભાઈ અને કીર્તિદાનની જોડે એક જ સ્ટેજ પર બેસીને ભજન ગાતા દેખાયેલા. એમાં માયાભાઈ અને કીર્તિદાનની વાવાઈ અને વખાણ કરતા નહોતા થાકતા. એટલે ના જગદીશ મહેતાએ પોતે સ્ટેજ પરથી ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા કે ના કીર્તિદાન કે માયાભાઈને ખેડૂતો માટે બોલવાની કોઈ વાત કરી. તમે જેમને ભાજપના દલાલ કહો છો એમની તો જગદીશ મહેતા ચાપલુસી કરે છે. એટલે જગદીશ મહેતા કલાકારોથી ગયેલા છે. એ જ્યાં જેના સ્ટેજ પર બેસે એની ચમચાગીરી કર્યા કરે છે. કલાકારોનું તો એક સ્ટેન્ડ ક્લિયર છે, પણ જગદીશ મહેતા બંને બાજુ રમે છે. હવે કેટલાક યુટ્યુબરો જગદીશ મહેતા પર ફરિયાદ ને પત્રકારિતા પર હુમલો કહે છે, પણ ભાઈ ફરિયાદી પણ પત્રકાર જ છે ને. તમે કેમ એકતરફી જ બતાવો છો? શું જગદીશ મહેતાને સતત બતાવ્યા અને બચાવ્યા કરવા માટે સ્વઘોષિત સ્વતંત્ર પત્રકારોને આમ આદમી પાર્ટીમાંથી કોઈ સૂચના છે? તમે લોકો આપને અર્થ વગરનું કવરેજ આપો છો, એમાં એમ કહો છો કે એમાં વ્યૂ મળે છે અને અમારો ધંધો છે એટલે મૂકીએ છીએ. પણ હકીકતમાં તો આપના તમારા 10 માંથી 8 વિડીયોમાં ગણીને 1000 વ્યૂ નથી હોતા. અને જો તમે એક જ પાર્ટીને કવરેજ આપ્યા કરીને વ્યૂના ધંધા કરો છો તો તમે કયા એંગલથી પત્રકાર છો? હવે વાત જગદીશ મહેતા ખેડૂતો માટે બોલે છે એની કરીએ તો ભાઈ અહીંયા ખેડૂતોના મુદ્દે બોલવા પર વ્યૂ અને ટીઆરપી મળે છે ઓનલાઈન, એટલે એ બોલે છે. અને 4 દિવાલો વચ્ચે બેસીને ફાંકા ફોજદારીના લવારા કરવાથી કોને ફાયદો થવાનો? ના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, ના આંકડા, ના લોકો માટે લડવા જવું. ખાલી પેનલમાં બેસીને જે મનમાં આવે એ બેઠા બેઠા બોલ્યા કરવાનું, બસ. એટલે મહાન બોલ કરવા સિવાય એને કર્યું છે શું? પત્રકાર તરીકે લોકોની વાત કરવી અને એક્ટિવિઝમ કરવું બંને અલગ છે. પત્રકાર ખોટું થતું હોય એ બતાવે, એના માટે કેસ કરવા કે વકીલાત કરવા જવાનું કામ પત્રકારનું નહીં, સરકારનું ને લોકોનું હોય. એટલે જગદીશ મહેતા ના પત્રકારિતા કરે છે કે ના પૂરું એક્ટિવિઝમ. વાતો, આરોપો, દાવા અને કહાનીઓ એક્ટિવિસ્ટ જેવી કરવાની, અને જો એના પર પોતે શું કર્યું એમ પૂછો તો કેવા છે કે તો પત્રકાર છે. એ વ્યક્તિને વ્યૂ મળે એમ હોય ત્યારે સરકારની વિરુદ્ધ બોલશે, અને જ્યારે રેલો આવતો દેખાય ત્યારે સરકારની ચમચાગીરી કરવા પહોંચી જશે. પર ભાઈ લોકો અને નેતાઓ અને બધા કોઈ એટલા મૂર્ખા નથી. જે જગદીશભાઈએ તમારે છે ને સારી રીતે સમજી લેવું જોઈએ. અને લોકોને ખાસ કહેવાનું કે તમે આવા ડબલ સાઈડ રમનારાઓથી ચેતીને રહેજો.